હેલો, અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલે એકાઉન્ટ માટે એક એડ કાઉન્ટ કરીને સોફ્ટવેર બનાવ્યો છે, જેનું ડેમોન્સ્ટ્રેશન અત્યારે હું તમને આપું છું. આપણે હવે સ્ટાર્ટ કરી ડેમોન્સ્ટ્રેશન. એડ કાઉન્ટનું મેઇન પેજ તમારા સ્ક્રીન પર છે અત્યારે. એમાં આપણે માસ્ટર એક રાખેલ છે, વિન્ડો બેઝ સોફ્ટવેર છે. સોફ્ટવેર બનાવેલ છે. અહીંયા આગળ આવી જાઓ દેખાય તો હું સંભળાય આ માઇક નથી સ્પીકર
થઈ જ જાય છે એની જાતે. અને એક આઉટડોર નું અલગ એન્ટ્રી આપેલી છે. આ 4 ટાઈપના આપણે એન્ટ્રી અલગ અલગ કરી શકીએ. હું તમને એક એક કરીને ખાલી ડિસ્પ્લે કરતો હતું. આ એક એન્ટ્રી મેં કરેલી છે, એ તમે જોઈ શકો છો. હા ને, આ એન્ટ્રી એક મેં કરી છે, તમે જોઈ શકો છો. 2-3 એન્ટ્રી હું કરી રાખેલી છે, તમને જસ્ટ આઈડિયા આવે. એ જે બી પબ્લિકેશન હોય આપણે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. ક્લાયન્ટ નેમ જે બી હોય, તમારો ક્લાયન્ટ નેમ આખો ડેટા અહીંયા ખુલી જશે. જેમ લખતા જશો એમ ઓટોમેટિક એ ક્લાયન્ટ આવતું જશે. એનું કેપ્શન શું છે એડવર્ટાઇઝનું, એ તમે આમાં નાખી શકો. હવે ઘણા કેસમાં એવું બનતું હોય કે ક્લાયન્ટ કોઈ બી હોય, આપણે નામ બીજા કોઈ નામથી આરો રિલીઝ કરવો છે, તો એ નામ તમે અહીંયા લખી દેશો તો આરોપની બધી ડિટેલ પ્રેસમાં કોમ્યુનિકેશન આ નામથી થશે. કલર બ્લેક એન્ડ વ્હાઇટ એડ છે, તમે જોઈ શકો છો. કઈ કેટેગરીની છે, ડિસ્પ્લે છે, નોટિસ એડ છે, બેસવું, શ્રદ્ધાંજલિ, B2B, જે બી તમે કેટેગરી નાખી છે બધી અહીંયા આગળ તમારે આવશે. જીએસટી તમારો જે છે કેટલો લાગશે એ તમે અહીંયા નાખી શકો છો. બીજા બધા ઓપ્શન દેખાય જેમ કે મલ્ટિપલ આરો બિલ છે. કોઈ એક આરો છે એને તમારે પેકેજમાં લેવું છે, એટલે 5+2 કેવા ક્લાસિફાઈડના પેકેજ હોય છે. તો આમાં તમે સિલેક્ટ કરશો એ મલ્ટિપલનું, તો એ તમને નીચે પેકેજની એન્ટ્રી કરવા દેશે. એક એન્ટ્રી કરી આખી કોપી કરી દેશે. હું તમને એનું એક એક્ઝામ્પલ બતાવું છું. પેલો મલ્ટિપલ બિલ આવે છે, એટલે એમાં એમને નીચેનું મલ્ટિપલ એન્ટ્રી આવે. મલ્ટિપલ બિલ એટલે એક કરતા વધારે બિલ કરવા છે આરોના, તો એ આમાં થઈ શકે છે. 2 ભાગમાં, 3 ભાગમાં, 5 અનલિમિટેડ ભાગમાં તમારે જેટલા કરવા હોય એટલા બિલ તમે, પણ એ આ ક્લિક કરશો એટલે એ મલ્ટિપલ બિલમાં જતું રહેશે સીધું. ડિસ્પ્યુટ હોય તો એડિટ બધું થઈ શકે. કોઈ ડિસ્પ્યુટ આરોનો થયો છે અને તમારે એનું ડિસ્પ્યુટ ચાલુ છે, તો એનું બિલિંગ ને નથી કરવું, તો તમે ડિસ્પ્યુટમાં અત્યારે નાખી દેશો તો એ આરો હોલ્ડ થઈ જશે. એનું તમારે કોમ્યુનિકેશન હાલમાં પરચેસમાં ક્યાં નહીં બતાવે, રાઈટ. ક્લોઝ આરો કરો એટલે આરોને તમારે કાઢી નાખવો છે કે બિલિંગ નથી કરવું, કોઈ એવું રિલેશન નહીં આવી કે એનું, તે ક્લોઝ આરોથી તમારે થઈ શકે છે. બતાવું. હવે કોઈ બિલ તમારે જનરેટ થઈ ગયું, અત્યારે મેં બધા ડેટા બનાવી રાખ્યા છે, તો એ નીચે તમને કશું એડિટ ના કરવા દે, કારણ કે બિલ ઓલરેડી બની ગયેલું છે. પણ આપણે આવી રીતે તમે એન્ટ્રીઓ કરી શકો છો. મેં બતાવી એમ કોઈ પેપરનું નામ, એડિશન જે નાખ્યું હોય, કઈ તારીખમાં છાપવાની છે, કઈ પોઝિશન, એની સાઇઝ, એનો રેટ. આ રેટ પછી તમને સેલ્સ રેટ આવતો હોય છે. એક તમને એક્ઝામ્પલ બતાવી ખાલી એડિટ કરીને. આ આરો રેટ છે, એની પાછી સેલ્સ રેટ છે. જો ડિફરન્સ હોય તો તમે અહીંયા નાખો. પરચેસ આરો રેટ થી થશે, સેલ્સ થી બનશે, ઓટોમેટિક બનશે. એમાં આપણે કંઈ કરવાનું યાદ રાખવાની જરૂર નથી. ટોટલ વેલ્યુ એની જે નીચે કેલ્ક્યુલેશન આવે છે, આરો ની અમાઉન્ટ નું કેલ્ક્યુલેશન આવે છે. એટલે આપણી જે આરો ની વેલ્યુ થાય એનું કેલ્ક્યુલેશન આવશે. અહીંયા સેમ અગેન તમારે જે રિમાર્ક્સ લખવું એ તમે લખી શકો છો. કોઈ ચેક એડવાન્સ આપ્યો હોય તો એની ડિટેલ બી અહીંયા આપશો તો આરોમાં પ્રિન્ટ થઈને આવી જશે. ચેક નંબર, બેંક નંબર, બધું. એટલે બધી જ વિગત તમે આમાં આપી શકો. સેમ નેક્સ્ટ દિવ્ય ભાસ્કરનું છે. એમાં તમને જે મેં સેલ્સ પરચેસનો ડિફરન્સ કર્યો તમને જસ્ટ બતાવું. એક એન્ટ્રી કરી રાખીને કે 2100 સામે તમે લેટ છે 2500 છે, તો અહીંયા નાખો તો બિલ 2500 થી બનશે, આરો 2100 થી તમારું પરચેસિંગ થશે. સેમ સંદેશની એક એન્ટ્રી જે કરી રાખેલી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની એન્ટ્રી કરી રાખી. આ રીતે તમે કરી શકો છો એન્ટ્રી દરેક. નીચે કરો, આ નીચે કરો, બધું પીડીએફ બતાવી દીધું. અહીંયાથી ડાયરેક્ટ તમે આ જે આરો ઓન પીડીએફ છે ડેસ્કટોપ, સીધો આરો ને પીડીએફ તમે ડેસ્કટોપ પર મૂકી શકો છો. ક્લિક કરશો એટલે સીધો આરો એઝ ઇટ ઇઝ પીડીએફ બની જશે. એ સીધો મેલ કરવાનો તમારે. અત્યારે આમાં પીડીએફ વર્ઝન નાખેલું નથી એટલે હું બતાવતો નથી, પણ એ થઈ જશે. એક એક્ઝામ્પલ જોવું હોય તો હું પ્રિન્ટમાં તમને બતાવી દઉં. એ આ રીતે તમારો આરો બની શકે. હવે જ્યાં એસી આપણે લખેલું છે ને, અહીંયા આગળ તમારું બેનર બનાવવાનું હોય છે. એની સાઈઝ આપણે ફિક્સ હોય છે. એ બેનર બનાવે એટલે ઓટોમેટિક આમાં બેનર આવી જશે, એટલે તમારો કંપનીનો આખો આરો થઈ જાય. અત્યારે આ ડમી છે એટલે ડેમો વર્ઝન છે, એટલે એમાં ખાલી આવી રીતે તમને દેખાય છે. રાઈટ. બાકી જે તમે રિમાર્ક્સ લખી, જે તમારું નીચેની રિમાર્ક્સ નાખી, ટર્મ્સ કન્ડિશન, એ બધી ઓટોમેટિક લઈને આરો કરી દેશે. તમારે સીધો એને મેલ કરવાનો રહે છે.
આમાં ડિફોલ્ટ તમે અંદર સાઇન ઇન નાખી હશે ને તો સિગ્નેચર હા સિગ્નેચર બી બાય ડિફોલ્ટ નીચે આવી જશે તમારે. આ સીધું વન ક્લિક આરો વન પીડીએફ કરો એટલે સીધો એક આરો તમારો પીડીએફ માંથી થઈ જશે. એક મલ્ટિપલ એન્ટ્રી તમને હું બતાવું છું કરીને. એક એન્ટ્રી તમારે કરવાની છે કે એને બેઝ પર લે એન્ટ્રી કરવાનું, ત્યાંથી પકડવું નહીં બધું. અહીંયા જે તમારે હેડિંગ લખવું હોય એનું એ હેડિંગ લખી શકો. આ કેટેગરીમાં છાપવાની છે. મલ્ટિપલ એન્ટ્રીમાં જઈએ. કયું પેકેજ છે તમારે લખવાનું? 5 ને 3 નું પેકેજ છે લે છે તો 5 + 3 લખવાનું. કયા કયા દિવસ લેવા છે? એવરી મંડે, વેનસડે, ફ્રાઈડે. ઓકે કરો, ઓટોમેટિક આખી એન્ટ્રી થઈ ગઈ રિપ્લેસ તમારી. 5 એન્ટ્રી પેડ કરી નાખી, 3 એને ફ્રી કરી નાખી. એક જ ક્લિકમાં આખી એન્ટ્રી થઈ જાય. સેમ વસ્તુ તમે સેવ કરો, એની પીડીએફ બનાવો, આરો ડન થઈ ગયો તમારો. ડેટ તમારી પહેલી ઇન્સર્શન થઈ જાય. પહેલી એક બેઝ છે આપ્યું, એ બેઝ થી તમારા દિવસો લઈ લેશે. જે અર્લીએસ્ટ આવશે એ પકડી લેશે, ઓટોમેટિક ના આરો બનાવી દેશે. એ આરો આખો રેડી થઈ ગયો તમારો. એટલે એક જ ક્લિકમાં તમારું કામ. 25 એન્ટ્રી કરવાની હોય, લોંગ બહુ પેકેટ લીધા હોય, 110 વાળા પેકેટ લીધા હોય તો એક જ ક્લિકમાં કામ થઈ જશે તમારો. પીડીએફ કેવી રીતે મલ્ટીપલ બની જશે? 25 પેજની કે 25 પેજની પીડીએફ બની જશે. એ તો જે આરો તમે બનાવ્યો છે આખો આરો પીડીએફ માં બની જશે. એક ક્લાસિફાઈડ ની એન્ટ્રી મેં કરી રાખી છે. એમાં તમારે જે બી આ તમારે અહીંયા એન્ટ્રી સાથે નાખી દેશો એટલે તમને એન્ટ્રી સાથેનો આખો આરો બની જશે. પ્રેસમાં તમે આ જ વસ્તુ સીધી આપી દો પ્રિન્ટ કરીને, સીધો આરો. તમારે બીજું કઈ જ ડિટેલ આપવાની જરૂર નથી. આ સાથે પ્લસ તમારી જોડે ફૂલ ડેટા રહે છે. ક્યારે કઈ એડ કોણે છાપી જોવી હોય, રિપીટ કરવું હોય, લેટ્સ સે તો રિપીટનો એક ઓપ્શન છે બતાવી દઉં. આ 3 નંબરનો આરોની તમારે રિપીટ એડ લેવી છે તો અહીંયા આગળ 3 નંબર તમે નાખી દેશો. આ સીધી ખુલી ગઈ. ખાલી ડેટા જ અહીંયા નવી નાખવાનો રહેતો. સેમ એટર બેટર એવી રીતે ડિસ્પ્લેમાં બી છે. એનો એ જ આરો તમારે કરવો હોય તો સેમ ડિસ્પ્લેમાં એ નંબર નાખી દો તો સીધો આરો કોપી થઈ જાય. ખાલી ડેટ જ બદલવાની રહે. તમે ડેટ, સાઇઝ, એડિટ બધું કરવા દે પણ એક એઝ ઇટ ઇઝ કોપી કરી દે તમને. આનું પીડીએફ વર્ઝન એક બતાવી દઉં તમને. હા આરો તમારો પીડીએફ મોકલો, પ્રિન્ટ કાઢી મોકલો, પ્રેસમાં સીધો જતો રહે. તમારા વર્ડ બી કાઉન્ટ કરશે. બધું ઓટોમેટિક કરશે. અહીંયા તમે જે એન્ટ્રી કરી છે આ 19 શબ્દ એની જાતે જ ગણ્યા. લેટ્સ સે હું તમને આ કાઢી નાખું છું, બરાબર? તો 18 શબ્દો થઈ ગયા. ઓટોમેટિક કેલ્ક્યુલેશન કરશે શબ્દોનું બધું. સેમ આરો ટીવી નો છે. અહીંયા આગળ તમે આમાં બી આની એન્ટ્રી મહેનત કરી પણ આમાં સેમ જેમ ડિસ્પ્લે પેપર નું છે એવી રીતે તમે રેડિયોની ડિટેલ નાખી શકો છો. આઉટડોર હોય તો સેમ તમારું લોકેશન વાઇઝ જે છે એ એન્ટ્રી આમાં તમે કરી શકો છો. હવે આ બધા જે છે પ્રીવિયસ યર ના આરો તમારે કેરી ફોરવર્ડ થયા હોય એ બધા અહીંયા આવશે. લાસ્ટ યર ના કોઈ 31/3 તમે 1/4 ની એડ છાપી હોય એ બધા આરો તમને અહીંયા કેરી ફોરવર્ડ ઓટોમેટિક થશે. બિલ જનરેશન છે, તમારું બિલ જે તમારું જનરેટ કરવાનું છે, ફ્રોમ ટુ ડેટ આપી તમે ડિટેલ દબાવો. અત્યારે મેં બધા બનાવી દીધા એટલે છે નહીં, બાકી જેટલી ડિટેલ હશે એ બધા આમાં આવી જશે પેન્ડિંગમાં. હવે આ પેલી આપણે ક્લાસિફાઈડ ની એન્ટ્રી કરી એ ખુલી ગયા. જેટલી બી 20 તારીખ સુધીમાં એન્ટ્રી હશે એ તમને બતાવશે. તમે કોઈ બી એક કરી શકો છો, 2 કરી શકો છો, અત્યારે બધા બી કરી શકો છો. જેટલા બિલો તમારે બનાવો એટલા તમે બનાવી જનરેટ આપી દેશો. જનરેટ બિલ એટલે ઓટોમેટિક બિલ બની જશે. બિલ નંબર છે ઓટોમેટિક આવશે. અહીંયા જે તમને નેક્સ્ટ બિલ નંબર બતાવે જો આ મેં પ્રોબ્લેમ કરી સિલેક્ટ ઓલ કરશો અને અહીંયા 400 કંપની હશે તો 400 કંપનીના સેપરેટ બિલ બનશે ઓટોમેટિક. અને ઉપર નંબર બતાવજો, નેક્સ્ટ બિલ બતાવ્યું ને ત્યાં નંબર આવશે. એ તમારું ક્લાયન્ટ નેમ છે, ક્લાયન્ટ વાઇઝ બિલો બનશે. એક ક્લાયન્ટના 5 આમાં પેન્ડિંગમાં છે અને તમે 5 સિલેક્ટ કરી દીધા તો એક જ બિલ એ 5 નું બનાવશે. ખ્યાલ? જેમ કે XYZ001 છે એ મેં 4 સિલેક્ટ કર્યા છે, બરોબર? તો આ 4 નું એક ભેગું બિલ બની ગયું. એ એક જ સિલેક્ટ કરવાનું તો એક બનશે. તમે સિલેક્શન કરશો એ પ્રમાણે બનશે.
ઓટો બી છે સિલેક્શન આમાં જે caption નાખ્યું છે auto. સિલેક્શનમાં સિલેક્ટ ઓલ આપેલું છે આપણે ઉપર કોલમ. અહીંયા સિલેક્ટ ઓલ કરશો તો બધા થઈ જશે. આઈધર તમારે એક એક જ બનાવવું છે તો એક સિલેક્ટ કરો તો એક જ આરો એ જ બનશે બિલા જો રાઈટ. હવે બીજું કે આમાં જે ડિસ્કાઉન્ટ ને બધું કપાય અહીંયા તમે જોતા હો. હવે આ આપણે એકવાર માસ્ટર તમે જે નાખ્યું છે પાર્ટી માસ્ટર એમાં તમે જે આ ડિટેલ નાખી દીધી હોય બધી અહીંયા જો તમને બતાવશે આ ડિસ્પ્લે નું ડિસ્કાઉન્ટ નાખેલું છે. એટલે એકવાર તમારે જે ક્લાયન્ટ જોડે ડીલ થઈ હોય એ તમે અહીંયા આગળ એકવાર નાખી દેશો બરોબર. એટલે છે ડિસ્પ્લેમાં 10% આપવું છે ક્લાસિફાઈડમાં નથી આપવું તો એ રીતે ઓટોમેટિક કેલ્ક્યુલેશન કરી તમે મેન્યુઅલ તો ત્યાં ચેન્જ કરી શકો છો 1 to 1 તો આ તો ઓટોમેટિક બનવા માટે છે. આઈધર તમારે કાલ ઉઠીને ડિસ્પ્યુટ કે 5% કરવા હોય તો અહીંયા 5 કરો તો એ પછીના બિલો બધા 5% ની બનશે. આગળના બિલો એઝ ઇટ ઇઝ રહેશે. આઈધર 1 to 1 તો તમે કરી જ શકો જે તે ટાઈમે રાઈટ. હવે કોઈક એવું હોય કે કોઈ ક્લાયન્ટ છે એની કોઈક લિમિટ તમે આપી હોય કે આ ક્લાયન્ટનું 5000 નું કામ કરવાનું છે તો એ લિમિટ તમે આમાં ક્રેડિટ ડેઝ ને ક્રેડિટ લિમિટ રાખી શકો. 5000 રૂપિયાનું બિલિંગ થશે એનું એટલે ઓટોમેટિક એ ક્લાયન્ટ તમને બેન્ડ થઈ એટલે એન્ટ્રી નહીં કરવા દે. એડમિન જોડે આવીને તમે લિમિટ નહીં વધારો ત્યાં સુધી એન્ટ્રી નહીં કરવા દે. આરો નહીં છોડવા દેવાનો. આરો તમને બનવા જ નહીં દે. એટલે જે માણસ બેઠો જે કોઈ કામ નહીં કરી શકે આઈધર એડમિન એમાં ક્રેડિટ લિમિટ વધારશે નહીં ત્યાં સુધી. ક્રેડિટ ડેઝ તમે જે નક્કી કરવામાં નાખો તેનું કેલ્ક્યુલેશન એ ડેઝ થી ચાલુ થશે. 30 દિવસ 35 દિવસ વોટ એવર તમારી ટર્મ્સ પ્રમાણે નાખી શકો છો. ના નાખો તો ડે 1 થી ચાલુ થશે. બાય ડિફોલ્ટ કોઈ ક્લાયન્ટ વાઇઝ તમે ડિઝાઇન ચાર્જ લો છો કે ભાઈ XYZ ક્લાયન્ટ છે મારે 50 રૂપિયા 100 રૂપિયા 150 રૂપિયા લેવાના જ છે તો અહીંયા નાખી દેશો તો બિલમાં ઓટોમેટિક ઈચ એન્ડ એવરી બિલમાં 150 રૂપિયા નાખી જ દેશે. તમે ત્યાં જઈને એડિટ કરો છો પણ અહીંયા જઈને તમારે ઓટોમેટિક એ 150 પકડી એની ઉપર કાઉન્ટિંગ જીએસટી લગાડી દેશે. પબ્લિકેશન હોય તો સેમ પબ્લિકેશન ડિસ્કાઉન્ટ અહીંયા તમારે નાખવાનું જે બી તમને મળતું હોય એ પબ્લિકેશનના કોલમમાં તો પરચેસ એ રીતે કાઉન્ટ થઈ જશે તમારી. હવે કોઈ એવું છે કે ક્લાયન્ટ તમારે 5000 આપ્યા પછી એનું નથી આવતું બેન્ડ જ કરી દો એને નથી જ લેવી તો અહીંયા તમે એને બેન કરી દો. કોઈ જ એન્ટ્રી આરો એનો બંધ એ ક્લાયન્ટના નામથી આરો નહીં બને છે એટલે એ બેન્ડ થઈ જશે. એટલે તમે કદાચ હોય ના હોય તમારે એકવાર બેન્ડ કરીને જતા રહો પછી એ એડમિન વગર કશું જ નહીં થાય. એડમિન બેન્ડ નહીં ખોલે ત્યાં સુધી નહીં થઈ જાય. હવે આ ક્લાયન્ટનું બિલ ટુ બિલ તમારે પેમેન્ટ કરવું છે તો અહીંયા ક્લિક કરી દો તો બિલ ટુ બિલ પેમેન્ટમાં તમને બતાવશે. તમે નહીં કરો તો બિલ ટુ બિલ બી બતાવશે ને ઓન એકાઉન્ટ બી તમારે કરવો તો થઈ જશે. કોઈ નેટ આરો નો આરો હોય તમારે કોઈ નેટ આરો મારો બનાવો છે નેટ પૈસાથી તો અહીંયા ક્લિક કરો તો એ નેટ આરોથી બનશે. એટલે એમાં ડિસ્કાઉન્ટ કપાઈને રેટ આવી જશે નેટ. ઉપર જે ડિસ્કાઉન્ટ લખ્યું હશે એ તમે કપાઈ ઉપર 100 રૂપિયામાં 10 રૂપિયા કપાઈને 90 રૂપિયાથી જ બિલ બનશે. નીચે ડિસ્કાઉન્ટિંગ નહીં બતાવે નેટ બિલ બનાવી દેશે ઓટોમેટિક નેટ બનાવી દેશે. રાઈટ. આ બધું એકાઉન્ટિંગ માટે છે. તમારે કોઈ ફિક્સ કોડ નાખવો હોય તમે નાખી દો તો એ જ કોડિંગમાં એનું બેલેન્સ શીટમાં આવવા માટે. ટીડીએસ તમારે નાખવું હોય તો થાય. એમાં એવું છે તમે ફિક્સ કોડિંગ કરશો પર્ટિક્યુલર સર્ટન વસ્તુના કે આનો ટીડીએસ આટલો કપાઈ જવો જોઈએ રેડિયોના જે વસ્તુ આ તો ત્યાં કોડિંગ કરી કરશો જે બી વસ્તુ તો ટીડીએસ ના એન્ટ્રીમાં સીધી થઈ જશે. ત્યાં તમને બતાવી દેશે કે 2% ટીડીએસ તો તમારું અહીંયા તમે લેશો ટીડીએસ માં 2% નાખી દીધા અહીંયા 2% નાખી દીધા તો 2% થી જ કાપીને એનું ઓટોમેટિક તમને બાયફર્કેશન આપશે. જેવી આપશે એવું 2% કાપેલું તમને બતાવશે કે આના 2% કપાઈને આ અમાઉન્ટ થઈ જાય. રાઈટ. એનું લેજર બી અહીંયા તમને બતાવે છે કે એની ઓપનિંગ કેટલી આવી આ વખતનું એનું ટોટલ ડેબિટ શું થયું એનું ક્રેડિટ શું થયું અને ક્લોઝિંગ બેલેન્સ શું ક્લાયન્ટ ટુ ક્લાયન્ટ બતાવશે આપણી. એટલે માસ્ટર તમે જેટલું અપડેટેડ રાખશો એ પ્રમાણે તમારો આખો ડેટા એ લેશે. આમાં બી તમને જસ્ટ અહીંયા પાર્ટી ગ્રુપ છે. હવે કોઈ એક ક્લાયન્ટ છે હવે 3 બિઝનેસ કરે છે અને એનું પર્ટિક્યુલર એક આઉટસ્ટેન્ડિંગ બી જોવું છે તો એ પાર્ટી ગ્રુપમાં તમે અહીંયા નાખી દો એનું. બરોબર. હવે આ એની જેટલી કંપનીઓ છે XYZ વાળી એને તમે પાર્ટી ગ્રુપ XYZ માં નાખી દેશો તો એનું તમને બિલિંગ આઉટસ્ટેન્ડિંગ બધું XYZ લખશો એટલે એની 3 પાર્ટીનું બતાવશે. આઉટસ્ટેન્ડિંગ સેપરેટ જ બતાવશે અને નીચે ટોટલ આપી દેશે કે ટોટલ તારું બધું ભેગું થઈને આટલું બાકી છે. સેગમેન્ટ મેં અગેન તમને કહ્યું છે આ ક્લાયન્ટ કયા સેગમેન્ટનું છે તમે નાખો તો સેગમેન્ટ વાઇઝ રિપોર્ટ તમને મળશે. સેમ મીડિયા છે તો કયો મીડિયા છે એ તમે અહીંયા નાખી શકો છો. કોઈ સબ એજન્ટ તમે કામ કરતા હોય તો સબ એજન્ટનો ડેટા અહીંયા નાખો. ક્લાયન્ટનું કોમ્યુનિકેશન ક્લાયન્ટથી થાય બિલિંગ સબ એજન્ટમાં જશે.
બનશે બી સબ એજન્ટનું બિલિંગ. રાઈટ, સેમ આ સેલ્સમેન મેં કહ્યું, તમારા ઓફિસમાં સેલ્સમેન હોય તો એ સેલ્સમેનની ડેટા બી તમને આમાંથી આપી દેશે. હવે એક બિલ તમને જસ્ટ બતાવી દઉં આપણી ફોર્મેટ. આ બિલ મેં જનરેટ કરેલું છે. આ લેઆઉટમાં આ તમારું જે છે અગેન મેં કહ્યું એ તમારું આખી તમારી કંપનીની પેનલ છે. એ ડિઝાઇન તમારે જાતે કરવાની છે. સાઇઝિંગ છે આપણી પાસે, સાઇઝની ડિઝાઇન બનાવો તો ઓટોમેટિક અહીંયા કંપની તમારી ડિટેલ આવી જશે ઉપર. બાકી તમે જે બી બિલ છે બધી ડિટેલ સાથે ડિસ્કાઉન્ટ કપાઈને તમે જુઓ અહીંયા 10% આપ્યો, 10% કપાઈને ડિઝાઇન ચાર્જ લાગેલો છે ઓટોમેટિક, એ પ્રમાણે તમારું ટેક્સ લાગી જશે. નીચે બતાવી દે. સોરી, એ બિલ નહીં, બિલ પેલું બતાવે ને નીચે સુધી ડિટેલ પીડીએફ નીચે થોડું જવા આવી ગયું છે, હજી નીચે આવી ગયું છે, આવી ગયું બધું આવી ગયું. નહીં નીચેની ટેક્સ ને નામ નહીં કંપની થોડું નીચે જો જશો. હા, અહીંયા તમે જે ટર્મ્સ નાખી એ તો આવી જશે. સિગ્નેચર ડિફોલ્ટમાં આવી જશે. એ બધું તમારે એક ડ્રો કરીને આપવાની સાઈઝ વાઇઝ એ મૂકી દેવાનું છે ખાલી એ જગ્યાએ, એટલે ઓટોમેટિક આવતું થઈ જશે. વન ટાઈમ બનાવી જે ટર્મ્સ તમારે નક્કી આવી ગયું. આ જે છે એ બીબી આ તમારી બધી બેંક ડિટેલ છે. એ જે તમે પેલા માસ્ટરમાં નાખીએ છીએ ઓટોમેટિક અહીંયા બેંક ડિટેલ આવી જશે આખી. એટલે કોઈને આરટીજીએસ એનઈએફટી કરવું છે તો આ બિલમાં જોઈને જ બધું થઈ શકે છે. અહીંયા જે જીએસટી છે આ બધી તમારી કંપનીની છે. જીએસટી તમારી કંપનીની છે, રાઈટ. ઉપર જે લાગ્યું છે એ ક્લાયન્ટનું લાગ્યું છે. આ છે ક્લાયન્ટનું લાગેલું છે જીએસટી ડિટેલ, એ ક્લાયન્ટની જીએસટી ડિટેલ. એટલે આ બિલ તમે એકવાર બનાવી દેશો એટલે એની જોડે બધી ડિટેલ તમારી પહોંચી જાય. આરો નંબર બીમાં આવે એવું જરૂરી નથી. નીચે એમાં ઓપ્શન છે જ, તમારે રાખવો હોય કંપનીમાં બતાવી દઉં એ બી ઓપ્શન તમને. કદાચ તમારા આરો નંબર કોઈને નથી આપવો, તમારા કંપનીમાં નથી રાખવો તો અહીંયા આગળ તમે કંપનીમાં છે અહીંયા આગળ તમને આપ્યું છે આરો આ છે પ્રિન્ટ આરો ઇન બિલ. આ બધું તમે બંધ કરી શકો તો નહીં શકાય, એ બંધ થઈ જશે આરો નંબર. પણ રાખવું એટલા માટે જરૂર નથી, ક્યારેક ક્યારેક કોઈ કાગળ ઉપરથી જ આપણે ક્રોસ કર્યા એનાથી કોઈ ક્લાયન્ટને ખ્યાલ નથી કે શું છે શું નહીં. ક્લાયન્ટ જોડે કોમ્યુનિકેશન ઈઝી થશે રાખશો. એ તમને આરો નંબર આપે એટલે તમારે સીધું સર્ચ નહીં કરવાનું. એ આરો નંબર નાખો એટલે એની ડિટેલ બધી ખુલી જાય. કોઈ બી ક્વેરી હોય તો એક આરો નંબર તમે એની જોડે લઈ લો બિલમાંથી, તરત તમે ક્વેરી કોડ શોધી શકો છો. રાઈટ, સેમ આવા તમે એક તમને ખાલી ઓપ્શન બીજો બતાવું. ક્લાસિફાઈડમાં કેશ એકાઉન્ટ તમે લીધી હોય, કેશથી આરો લીધો હોય, રાઈટ, તો એના માટે બિલ જનરેટ કરવાની જરૂર નથી. આપણે અહીંયા આગળ જનરેટ બિલ આપી દીધું છે. જેવું અહીંયા આગળ જનરેટ બિલ કરશો એવું ઓટોમેટિક આનું બિલ બની જશે. એટલે આનું બિલ નથી બનાવવાનું, અત્યારે કરી દઉં જનરેટ, આ બિલ તરત બની ગયું. એને સેવ કરી દો, તમે પ્રિન્ટ આપી દો. આ હાફમાં જઈને આપી દેશો એટલે એને ડિટેલ સાથેની પ્રિન્ટ આવશે. એટલે તમારે ક્લાસિફાઈડ બી એ વાંચી લે, આ બિલ જોઈ લે, ઓકે કરીને ગયો એટલે પછી ફૂલ જવાબ દે. જેમ કે તમને પ્રેસ બતાવે છે સામે, ભાઈ તમે ચેક કરો, એમાં આ ડિટેલ તમે એને બતાવી શકો. વર્કિંગ ક્લાસ ક્લાયન્ટને આપણે સીધું બિલ આપીને પૈસા પતીને ત્યાં ત્યાં એકાઉન્ટિંગ ત્યાં અહીંયાથી પૂરું થઈ જાય. એટલે એકવાર વાંચીને ઓકે કરીને ગયો પૈસા આપીને એટલે આ ડિટેલ એડિટ ત્યાં થઈ જાય. એડિટ તો આપણા આરોમાં છે જ ને. એ તમે કરેક્શન કહો, તમે કરેક્શન કહો. હા, એ અહીંયા ને અહીંયા તમે આરો ખુલ્લો જ છે તો આરોમાંથી ડાયરેક્ટ જ અહીંયાથી જનરેટ થાય જ. બરોબર. એકવાર બિલિંગ થઈ ગયું પછી તમારે બિલ કેન્સલ કરીને જ એડિટ કરવું પડશે. ફરીથી બિલ ને બિલ ઉપર ઓવરરાઇડ બિલિંગ નહીં થાય. હા, એ નહીં થાય. બિલ ઓવરરાઇડ ના થાય ને એટલે પહેલા તમને જનરેટ થઈ ગયું તો અને પછી સુધારો આવ્યો ક્લાયન્ટને બિલ એ બિલ ડિલીટ કરી દેવાનું. બિલ ડિલીટ કરી ફરી એ બિલ ડિલીટ કરી આરોમાં તમે અગેન જે ટેક્સ સુધારી દો એ પ્રમાણે એના શબ્દો બધા સુધરી જશે. ફરી જનરેટ કરો એટલે નવું બની જશે આખું બિલ. બીજું તમારું જે બિલિંગનું ને પરચેસિંગનું છે એ તમને આરો પરથી જ મળે. જે છે અહીંયા આગળ આ સેલ્સ બિલની ડિટેલ છે, રાઈટ. તો આમાં હવે લેટ છે અહીંયા આગળ એવું થાય ઘણીવાર કે આ ડિટેલમાં તમે 5-6 આપી હોય. એક આપણે જે પેલો આરો બનાવ્યો ખોલી આપો તમે. હવે આમાં આટલી બધી છે તો આ બધાના બિલો અલગ અલગ આવવાના. તો જે તમે જો 14 ઉપર એક મેં બિલ બનાવ્યું છે 14 નંબરનું, તો એમાં અહીંયા 5 નંબરનું બિલ આવી ગયું, રાઈટ. એની સામે એનું જે પરચેસ બિલ આવ્યું છે અહીંયા તમને બતાવી દેશે. હવે નીચેનું 16 તારીખનું બિલ મેં નથી બનાવ્યું, તેનું કશું નથી આવ્યું.
જેવું બનાવશે એવું સેલ્સ બિલ, પરચેસ બિલ, ઓટો, એટલે એ જ આરોમાં તમને સેલ્સ, પરચેસ, નંબરિંગ બધું જ દેખાશે. એટલે તમને આરો ખુલ્લો એટલે બધો જ ડેટા ખુલી જાય, એની જોડે એના બધા કોમ્યુનિકેશન ખુલી જાય. પછી ઇન્ડિવિજ્યુઅલ પરચેસ બિલ જોવું છે તો એ નંબર તમે પરચેસમાં જઈને એડિટ કરો, એટલે પરચેસમાં જઈને ખોલો અહીંયા આગળ, તો એનું પરચેસ તમને બતાવી દઈએ. એ નંબર તમે ખોલી દેવાનો અહીંયા આગળ, જે એક નંબર જ મેં એન્ટ્રી કરી છે, એક નંબરની પરચેસ તમે ખોલી દો તો એની પરચેસ એન્ટ્રી આવી ગઈ. બરાબર, આ પરચેસ આવેલી એન્ટ્રી છે. એમાં બી સેમ આ સેલ્સની જેમ જ છે. સેલ્ફ તમારે આરો સિલેક્ટ કરવાનો છે. બરાબર, આ આટલું તમારે ખાલી બિલ ડેટ નાખી, પેપરનું નામ નાખ્યું, એટલે એ પેપરના જેટલા પેન્ડિંગ બિલ હશે આવવાના એ બધા નીચે ખુલી જશે. જેટલા બી બાકી હશે આ ખુલી જશે. ડેટ 31/8 સુધીના, એની પછીના ના ખુલે, એની પહેલાના બધા ખુલી જશે. આનું બિલ આવ્યું છે તો આ સિલેક્ટ કરી દો, આરો એડ ટુ પરચેસ કરી દો, એક્ઝિટ કરો, એનો જે બિલ નંબર આવ્યો તમે નાખી દો. ઓટોમેટિક આ બધી ડિટેલ તમારે લઈ લીધી. જે તમે એનું ડિસ્કાઉન્ટિંગ સ્લેબ નાખ્યું જે પ્રમાણે ઓટોમેટિક બધું બની, ખાલી સેવ જ કરવાનું. એટલે એક જ મિનિટમાં તમારે 1 મિનિટ બી નથી થતી પરચેસ એન્ટ્રી કરતા. અને અહીંયા બી તમારે કોઈ બી કરેક્શન હોય તો તમે કરી શકો. એકવાર સેવ થઈ ગયો તો સિરિયલ થઈ ગયો, પછી તમે કરેક્શન નહીં કરી શકો, તમારે ડિલીટ જ ઓપ્શનમાં જવું પડશે. કોઈ બી જગ્યાએ એડિટ ઓપ્શન તો છે જ, ઓપન ઓપ્શન તો છે જ, તમે અહીંયા એડિટ તો કરી જ શકો છો બધું. પણ બાય ડિફોલ્ટ જે આરો પ્રમાણે છે એ બધું લઈ લેશે. લગભગ આરો પ્રમાણે જ બિલ આવતા હોય છે. 0.01% માં જ ક્યાંક ફરક હોય, એટલો ફરક જ તમારે ખાલી નાખવાનો. એમાં બી તમે અહીંયા રિમાર્ક લખી દેશો જે ડિફરન્સ હોય, ભાઈ આમાં આ ડિફરન્સ થી આટલો ભૂલ છે કે આની ભૂલ છે, તો એ તમારે જે તે કોમ્યુનિકેશનમાં બધે જ બતાવશે લખેલું. જ્યારે તમે આઉટસ્ટેન્ડિંગ કાઢશો, જ્યારે તમે પેમેન્ટ એડવાઇસ કાઢશો, ત્યારે રિમાર્કમાં લખાઈને આવશે, એટલે સામેવાળાને ખબર પડે કે ભાઈ આમાં 5 રૂપિયા ઓછા કેમ છે. આ રિમાર્કમાં તમને મળી જાય. બીજું એક મિનિટ, ડિફોલ્ટમાં હશો તો અહીંયા ટીડીએસ તમે જે આપેલું હશે પર્સન્ટેજ વાઇઝ કપાઈ જશે. ટીડીએસ બી બતાવી જશે અને ટીડીએસ નું એકાઉન્ટિંગ હશે એ બી બતાવી જશે. અને અહીંયા ઓકે કરશો એટલે એન્ટ્રી ઓટોમેટિકલી થઈ જશે. ટીડીએસ ની તમારે કોઈ એન્ટ્રી કરવાની રહેશે નહીં સેપરેટ. ત્યાં જે તમે ટીડીએસ ના પર્સન્ટેજ નાખ્યા હોય ને એ પ્રમાણે આ બિલમાં ઓટોમેટિક અહીંયા આગળ કપાઈને આવી જશે. એમાં ટીડીએસ એકાઉન્ટ ઉપર ક્લિક નાખેલું નથી ટીડીએસ અંદર આવી નથી કશું. અહીંયા ટીડીએસ ખાલી ખોટી એકાઉન્ટ હશે ઠીક નથી. ટીડીએસ ને એકાઉન્ટ નાખવું પડે. હા, એ તો જે લીગલ હશે એ રીતે જ કાઉન્ટ થશે. એકાઉન્ટિંગ જે થતું હશે એ રીતે જ કરશે. અને એડ એની ઓફ ધ ચાર્જીસ, તમે કોઈ બી બોક્સ ચાર્જીસ કે કોઈ બી તમે ડિઝાઇન ચાર્જ લીધા હશે એ પ્લસ થઈને જે અમાઉન્ટ આવશે ડિસ્કાઉન્ટ પછી એના ઉપર આવશે બિફોર જીએસટી. બિફોર જીએસટી એકાઉન્ટિંગ જે પ્રોપર થતું હશે એ રીતે થશે. એટલે એમાં કોઈ ક્વેરી તમારે રહેશે નહીં. આખું સ્ટેટમેન્ટ નાખવું હોય તો એની જગ્યાએ ના, ઇન્ડિવિજ્યુઅલ જ નાખવું પડે. સ્ટેટમેન્ટ નાખો બધા આરો ઉભા રહે, એ ઓપ્શન જ આપ્યો નથી, આપણે આપવાનો નથી. દરેકમાં ઇન્ડિવિજ્યુઅલ આપો તો જ એની વેલ્યુ છે. એક વેલ્યુ ની કોઈ મતલબ જ નથી ને. બરોબર. તો એને આપ્યું તમે શોધશો ક્યાંથી ડિફરન્સ તો. બરોબર. હા, એક મિનિટ હું કેશ ડિલીટ કરી દઉં બરાબર. ઓટોમેટિક એના સીએસ કરીને 001 થી બનશે. સોરી, આની બિલિંગ અલગ છે, સીએસ કરીને બને છે. એટલે આ તો તમે બનાવી જ શકો છો. 1 મિનિટ અંદર CS 001 થી આના બિલિંગ થાય છે. એટલે આનું બિલિંગ નંબર જ સેપરેટ છે કેશ વાળા. હા, એટલે એને લઈ પેલા જોડે કોઈ લિંક નથી. પેલું ભલે ગમે તે પેન્ડિંગ રાખ્યું તમે રહેશે. એનું તમારું કેશ ઓન હેન્ડ છે. કેશ ઓન હેન્ડ ઓલવેઝ બી ડીલ છે થાય. બધી પેન્ડિંગ નો થાય. અને સેલ્સ છે જે પેન્ડિંગ ઓર સેલ્સ છે ક્રેડિટર ડેબિટર્સ માં જાય એ આખું એનું સિરીઝ બંનેના સિરિયલ નંબર અલગ છે. એટલે ક્યાંય તમને ભેગા નહીં. કાકા અહીંયા જનરેટ બિલ છે તમે કરી દેવાનું સીધું. બરોબર, આ જનરેટ થઈ જશે. એક જ ક્લિકમાં થઈ જશે. સેવ કરી દો. અહીંયા કોઈ કરેક્શન હોય તમે કરી શકો છો. બિલ હાફમાં જવાનું એટલે તમારે ડેટા સાથેનું બિલ આવશે, એન્ટ્રી સાથેનું બિલ આવશે, બધું જ આવી જશે.
આ કેશ મેમો જ છે. એ ઉપર તો આપણે જે પેલું આપણી લાઈન છે આવશે હોય જ કાકા. હું બતાવું હમણાં તમને. બરોબર. હવે આમાં ટ્રાન્ઝેક્શનમાં કોઈ આરો રિલેટેડ તમને ક્વેરી હોય તો કાં પછી આપણે આગળ જઈએ. હા આરોમાં કેટલું છે? 1 to 1 કરીએ એટલે શું છે, એક પોઈન્ટ પતે પછી આગળ જઈએ. આરોમાં કોઈ બી ક્વેરી, આરો બિલિંગ જનરેશન સુધીની કોઈ બી ક્વેરી તમને લાગતી હોય તો પૂછી શકો. આરો પબ્લિકેશન અને ઓરિજિનલ આરો દરેકના અલગ અલગ બનશે. બિલિંગમાં તમે કન્ફ્યુઝ આવશે કે રેડિયોના ને બધા એક જ, ક્રેડિટ વાળા બધા એકમાં જ આવશે. ક્રેડિટ વાળા કન્ટિન્યુઅસ આવશે. ખાલી કેશ વાળા જ અલગ બનશે. કારણ કે ક્રેડિટમાં તો ગમે ત્યારે બનાવે તો +1 જ થવાનું છે. બરાબર. આમાં કોઈ ક્વેરી હોય તો આરો એન્ટ્રી ઓર બિલિંગ ત્યાં સુધીની કોઈ ક્વેરી હોય, પરચેસ એન્ટ્રી. આનું પેલું 10 પાર્ટી નેશનલ હા એ બતાવ્યું તમે, કદાચ હતા નહીં એ આરોમાં જ આપણે છે. ના ના એટલે એકચ્યુઅલી એ મલ્ટીપલ ક્લાયન્ટ. હા એ જ થયું ને. આમાં અહીંયા મલ્ટિપલ બિલ આરોમાં તમારે ક્લિક કરવાનું, રાઈટ. જે આરોને તમારે મલ્ટિપલ બિલ બનાવવા છે એ આરોને અહીંયા ક્લિક કરી દેવાનું. આ આરો ઓટોમેટિક તમારો મલ્ટિપલમાં જનરેશનમાં મલ્ટિપલમાં ખુલશે. અહીંયા આ વચ્ચે ડિટેલ છે, જો આ જે ડિટેલ છે આ મલ્ટિપલ બિલિંગ માટે છે. મલ્ટિપલ બિલિંગમાં અહીંયા ટિક માર્ક કરશો ને સિલેક્ટ પાર્ટી કરશો ને એટલે તમારી જે હશે એ બધી અહીંયા ખુલશે. બરાબર. અત્યારે જો આ એક એન્ટ્રી આવી, આવી રીતે તમે એક એન્ટ્રી કરીને સિલેક્ટ કરો, એના પર્સન્ટેજ નાખો. કોઈ 10 વાળા 10 ક્લાયન્ટ છે, 25 વાળા 4 છે, અહીંયા નાખી દો તો ઓટોમેટિક એ ત્યાં આગળ શેરિંગ કરીને બિલ બનાવી દેશે. અને એ પાછું શેરિંગ બધા બતાવશે કે આ વસ્તુ છે તો અમારા 100 રૂપિયા 100 રૂપિયા નીચે 25 રૂપિયા આવશે તમારો પાસે. તમારી જોડે 25 થઈ જાય. હા. એક્ચ્યુઅલી એ બતાવશે એવું બધું તમને. પાર્ટી વાઇઝ શેરિંગમાં પર્સન્ટેજ અલગ અલગ થાય. હા ને, તને તારા હાથમાં જ છે, તારે જે નાખવા હોય તને મેન્યુઅલ જ આપે છે. ટોટલ 100 ની થાય તો બિલિંગ નહીં કરવાનું. એક્ઝેક્ટ તારે 100 કરવા પડશે બધાને ભેગા થઈ. રાઈટ. બીજું કઈ બિલિંગ પરચેસ સુધી. બરાબર. આગળ લઈએ છીએ બેંક રિસીપ્ટ. સિમ્પલ એ તો તમારી જેમ બેંક રિસીપ્ટ આવે છે તમે એન્ટ્રી કરો છો, એમાં અગેન બિલ ટુ બિલ તમારા જે બિલ સામે આવ્યા છે તમે એડજસ્ટ કરી શકો છો. સેમ એ એડજસ્ટ કરેલી વસ્તુ તમને પ્રિન્ટમાં બતાવશે. બરાબર. આ તમારી રિસીપ્ટ પ્રિન્ટ થઈ ગઈ. ઇમિડિયેટ તમે પ્રિન્ટ આપી શકો છો અને એમાં તમારે કયા બિલ સામેનું પેમેન્ટ છે, કેટલા રૂપિયા છે, બધું એમાં ડિટેલ બતાવી દેશે. કોઈ બી અધર એડજસ્ટમેન્ટ હશે એ બી જે બતાવી બી એડજસ્ટ તમે કર્યું બધું આમાં બતાવી દેશે. રાઈટ. સેમ પેમેન્ટ છે. પેમેન્ટમાં જેટલા રૂપિયાનું તમે પેમેન્ટ આપ્યું છે એની સામે જે બિલિંગ કર્યા છે એ સેમ વસ્તુ તમને પેમેન્ટમાં બતાવી દેશે. રાઈટ. આ એની પેમેન્ટ એડવાઇસ બની ગઈ આખી. 5 બિલો વડે હશે તો અહીંયા 5 બિલનું લિસ્ટ આવશે, એક હશે તો એક આવશે. એ પૈસાની સામે જેટલા બિલ તમે લીધા હશે એની ડિટેલ બધી અહીંયા તમને આપશે. કદાચ એક પેજ થી વધી જશે તો બીજા પેજમાં ઓટોમેટિક કન્વર્ટ થશે. આઈધર તમારા ઓપ્શનમાં બી છે, અહીંયા તમે હાઈટ વધારી દેશો તો એક આખું A4 માં બી છપાઈ જશે બધી ડિટેલ સાથે. સરસ ઓપ્શન આપણે એવો આપે છે કે આ તમે બનાવી દીધું, ચેક પ્રિન્ટ કરવો છે તો સીધું ચેક પ્રિન્ટિંગમાં જતા રહો અહીંયા તમે અને સીધું પ્રિન્ટ આપી દો એટલે તમારે ચેક જ પ્રિન્ટ થઈ જશે સીધો એ અમાઉન્ટમાં. આમાં અહીંયા આગળ બતાવજો તમને વેલ્યુ ની થોડી એટલે આ સીધું પ્રિન્ટ આપી દેશો એટલે સીધો ચેક પ્રિન્ટ થઈને જ બહાર આવી જશે. અહીંયા સીધો જ ઓપ્શન આપે છે આપણે. એટલે આ એમાઉન્ટ નો લોક પ્રકાશન લિમિટેડ ચેક એ છે ને નીચે ઓપ્શન છે. અહીંયા જે નેમ લખ્યું છે ને આ જગ્યાએ તારે એ નામ લખી દેવાનું કે ભાઈ લોક પ્રકાશનમાં મારે ગુજરાત સમાચાર લખવું છે લે છે તો આ તને બતાવી દઉં છે. ચેકમાં તને ગુજરાત સમાચારનું આવી જશે. આ નીચે આવી ગયું પાર્ટી નેમ, ગુજરાત સમાચારથી છપાશે. તમે જે એન્ટ્રી કરી એમાં ઓપ્શન આપે એ પ્રમાણે એકાઉન્ટિંગ લોક છે મારી પાસે. મેઇન હેડ લોક પ્રકાશન રહેશે તમારે. અને આ બધાને એકવાર પ્રિન્ટિંગ બનાવી દેવાના ચેક ના બધા એકવાર તમે સેટિંગ એ કરી તો મેં બતાવી દીધું પ્રિફિક્સ પહેલા જ બતાવી. સેમ બેંક રિસીપ્ટની જેમ કેશ રિસીપ્ટ કેશ પેમેન્ટ છે એમાં ડીપમાં હું જતો નથી નહીં તો બહુ લાંબુ થશે. ક્રેડિટ નોટ તમારે જે આપી છે એમાં બે રીતે આપી છે. ડિસ્કાઉન્ટની ક્રેડિટ નોટ એક રેગ્યુલર, એ બી તમે સેમ બિલ ટુ બિલ બધું જ થાય છે આમાં. એ બિલની સામે ક્રેડિટ નોટ ઓટોમેટિક ડેબિટ ક્રેડિટ થઈ જશે. સેમ એવી રીતે ડેબિટ નોટ આવી ગયો તો ડેબિટ નોટ બી એ રીતે એડજસ્ટ થઈ જશે. આ બધું જ એકાઉન્ટિંગમાં બતાવી દેશે તમને. એક્સપેન્સ વાઉચર તમારે જે બી એક્સપેન્સ છે અહીંયા એન્ટ્રી કરી દો એટલે એક્સપેન્સ એન્ટ્રીમાં જતા રહેશે.
જેવી કોઈ નાખવી હોય મલ્ટિપલ જેવી એ આમાં છે. એક જેવી ક્રેડિટ કરીને 4 ડેબિટ કરવી હોય એ મલ્ટિપલ આમાં જેવી થશે. આ સિંગલ જેવી છે. એક ક્લાયન્ટની સામે એક જ એન્ટ્રી સિંગલ જેવી છે. આ રીતે વધારે પડતી યુઝ આજ એટલે કરવાની બિલ ટુ બિલ થાય છે આમાં બી. તો સિંગલ બિલ ટુ બિલ તમારે થઈ શકે. રાઈટ. સેમ પ્રીવિયસ યરના જે સેલ્સ છે એ બધા અહીંયા વસાવે. પરચેસ એડવાન્સ પેમેન્ટ કોઈ હોય તે બધું અહીંયા ટ્રાન્સફર થશે. બેંક પેમેન્ટ આમાં કોટેશન એન્ટ્રી છે. સીધું આ કોટેશન એક મેં બનાવી દીધું છે, તમને જસ્ટ બતાવી દઉં. એન્ટ્રી કરશો એટલે આખું આ કોટેશન તમારે બની જશે. જો એમાં આપણે કમ્પેરિઝન બધું જ આપ્યું છે કે તમારે કેટલા રૂપિયા સેવિંગ થાય છે. એટલે આરો રેટ અને સેલ્સ રેટની વચ્ચે જે તમને આપ્યું હોય, સોરી નેગોશિએટ રેટમાં, એ તમને આમાં બતાવી દેશે ડિફરન્સ સેવિંગમાં. તમારો રેટ 4100 તો તમે નેગોશિએટ 2400 બી કરે છે તો તમારા આ જાહેરાતના કેટલા સેવિંગ છે એ આખા પર્સન્ટેજ વાઇઝ બતાવે છે તમને. રાઈટ. અને આ કોટેશન સીધું તમે પીડીએફ ફાઇલ એને મેલ કરી શકો. આ કોટેશન પર હું આવ્યું ના, એવું આપણે પરફોર્મા ઇન્વેસ્ટ નથી બનાવ્યું. આપણે વાત કરીએ કોટેશન ઓબ્જેક્ટ એ કરી શકો. ઓપ્શન મૂકી દે છે. આપણે અત્યાર સુધી એવું કોઈ આવ્યું નથી ને જરૂર નથી પડી એટલે આપણે કર્યું નથી. પણ કોટેશનની જગ્યાએ તો પરફોર્મા બી આવી શકે. કોટેશન અથવા પરફોર્મા ઓબ્જેક્ટ કોટેશન. હવે આ બીજું છે લેટર એન્ટ્રી. હવે તમારે જે જાહેરાતનું કોમ્યુનિકેશન કરવાનું થાય છે, કોઈ જાહેરાત શિફ્ટ કરી, કોઈ કેન્સલ કરી, કોઈની સાઇઝ બદલી, મટીરિયલ બદલ્યું, એ બધા જ કોમ્યુનિકેશન આ લેટર એન્ટ્રીમાં આપણે બાય ડિફોલ્ટ આપેલા છે. દેટ છે તમને એક અહીંયા બતાવું તો આપણે આટલા ટાઈપના લેટર બનાવેલા. જો કેન્સલેશન ઓફ એડવર્ટાઇઝમેન્ટ, ચેન્જ ઇન મટીરિયલ, ચેન્જ ઇન પોઝિશન, રાઈટ, ચેન્જ ઇન રેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ. એટલે જ્યાં જવું હોય, 1 નંબરની કંપની તારા આ વર્ષમાં જવું છે તો અહીંયા જઈને ક્લિક કર. આ એ વર્ષની પૂરી જાય. એટલે આમાં એવું કઈ લાંબુ પ્રોસેસ જ નથી. આપણે પતી ગયું. બંધ કરી. થેન્ક યુ. કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો ખાલી જોઈ લો. ઝૂમ નથી જરૂર નથી. એન્ડ કર.